અમદાવાદના સાણંદમાં વેડિંગ એનિવર્સરીની મધ્યરાત્રિએ એવું તે શું થયું કે 18 લક્ઝરી કારમાં આવેલા 80 હાઈ પ્રોફાઇલ મહેમાનોએ પોલીસ સ્ટેશન જવું પડ્યું। નિર્વાણા ગ્રીન્સના એ બંગલામાં 11 ટેબલ પર સજાવેલી મહેફિલ પાછળ શું રહસ્ય છે અને પોલીસ રેડની એક ક્ષણ જેણે આખા અમદાવાદમાં હડકંપ મચાવી દીધો છે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલું નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ્સ હોમ જગત રાત્રિએ આસ્થા અને આનંદ નહીં પણ દારૂ અને હુક્કાના ધુમાડા ઉડી રહ્યા હતા। એક શખ્સની 25મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી માટે આયોજિત આ પાર્ટીમાં અચાનક જ પોલીસના સાયરનો ગુંજ્યા અને મહેફિલ માતમમાં ફેરવાઈ ગઈ। બાતમી એવી હતી કે અહીં નિયમોની એસી કી તેસી કરી અને હાઈ પ્રોફાઇલ મહેફિલ ચાલી રહી છે। જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે દ્રશ્યો જોઈ અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। 11 જેટલા ટેબલ પર કેક સાથે વિદેશી દારૂ અને હુક્કાની વ્યવસ્થા પણ હતી। પાર્ટીમાં આવવા માટે મહેમાનો 18 જેટલી મોંઘી દાટ લક્ઝરી કારમાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જ 80 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી, જેમાં 38 જેટલી યુવતીઓ પણ સામેલ હતી। મધ્યરાત્રિએ જ તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા અને સવાર પડતાની સાથે જ મહિલાઓને નોટિસ આપી છોડી દેવામાં આવી, પરંતુ પુરુષો હજુ પણ પોલીસના સકંજામાં જ છે। આખરે આ પાર્ટીનું આયોજન કરનાર કોણ હતું અને આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો તે હજુ પણ તપાસનો વિષય બની રહ્યો છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।